સરખેજ બાવળા હાઈવે પર સેજ ઇન્સાઇટ સામે એક સાથે 3 વાહનોનો અકસ્માત। સરખેજ બાવળા હાઈવે પર સેજ ઇન્સાઇટ કંપની સામે આજે એક સાથે 3 વાહનોનો અકસ્માત થયો। રિક્ષા ચાલકને સારવાર માટે બાવળા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક બોલેરો ગાડીએ રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી। રિક્ષા પલટી ખાવાના કારણે પાછળથી આવી રહેલી અન્ય 2 ગાડીઓ પણ અકસ્માત સર્જાયો। અકસ્માતના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિક દૂર કરવા કામગીરી હાથ ધરી હતી। અકસ્માતમાં થયેલ નુકસાન અને ઈજા અંગે વધુ વિગતો મેળવી કાર્યવાહી ચાલુ છે। રિપોર્ટર ચિરાગ પટેલ, ડીજી ન્યૂઝ, સાણંદ।